આ શું થયું? પંચર પડ્યું, શું કરવું? જો આ જુનાગઢ વડાલ અને સોમનાથ વાળો હાઈવે રહ્યો ને પુલ ઉપર તો ટાયરના સોતરા નીકળી જાય. ખબર નહીં છે ને અક્ષય શું કહેવાય પુલમાં જ કંઈક પ્રોબ્લેમ છે, ટાયરમાં તો નહોતો. કેમ કે પેલા તો અમને એવું થયું કે અમારી ગાડીમાં કંઈક પ્રોબ્લેમ હશે એટલે ટાયરમાં નવું ટાયર ખીલીને એવું કંઈક લાગ્યું હશે. પણ પછી અહીંયા સેમ એક્ઝેક્ટ નવું ટાયર છે, ફાડી નાખ્યું. એ જોવો એક્ઝેક્ટ જ્યાં અમારી જ ગાડીમાં જે રીતના થયું ને બીજી ગાડીમાં પણ એ જ રીતના થયું કે ત્યારે ખબર પડી. એટલે કોઈ આ રોડે આવતા હોય તો પુલ ઉપરની બહુ ઈચ્છા રાખવી નહીં, કેમ કે નીચેથી પણ સારો જ રસ્તો છે. આગળ કેટલું પબ્લિક અમે લોકો સોમનાથ જતા હતા. સોમનાથ એ લોકો ટૂરમાં જતા હતા ને અમારી જેવું થઈ ગયું છે. હવે આ જો બધું બીચના પોતના બધું ખબર નહીં અચાનક જ કંઈક હશે રોડ ઉપર, ખબર નહીં શું હોય. પણ આ બધું સારું નસીબ જેવા નસીબ એવું કહેવાય ને. પણ ખબર નહીં કેમ પુલ ઉપર કંઈક હશે શાયદ. ઓલા લોકો ચેક કરવા તો ગયા હતા, કંઈક હતું એમાં, મને તો દેખાતું નથી. હશે કંઈક પથ્થર નહીં હોય પણ ખીલી હશે કે પછી આ શું કહેવાય પુલની કંઈ એવી મટીરિયલ હશે કે જે બહાર આવી ગયું છે લોખંડનું. હવે આ વ્હીલ મોટું થઈ ગયું છે, તમે જાતું નથી તો અહીંયા ને અહીંયા મૂકી દો ને. પાછું આગળ જતા એવું કંઈક થાય તો શું કરવાનું? તાવ થોડી ને કામ આવવાનું છે. આવશે પંચર કરાવવું પડશે એમાં. હજી મારા નસીબ ફૂટલા હોય તો હજી અહીં છોકરો પુલ ન ઉતરતો થાતો. તો પછી બીજું થોડી છે, સ્પેર તો તમે લગાવશો હવે. હે જો તો બધે સામાન ને કોઠવો ફટાફટ આ બધું લીધું હતું ને ભેગું. આપણે હમાવું તો જોઈએ ને આમાં કઈ રીતના હમાડ્યું હતું. એ તો વાત છે. પણ તમારી આગળ તો બીજી 4 વ્હીલ હતી માર્મિકની, તમે ખોટી આ રિપેર કરી. એવું ન કરાય કે આ જેમ ઓલી આની અંદર રાખી છે મોની ઉપર આ રાખીને કે પાછળ ડ્રોઈંગ કરીને લઈ જાય. ચાલો મિત્રો આપણે આગળ જોવા જાય કે કઈ રીતનું પંચર પડ્યું છે. અને પહેલા તો આ ગાડીવાળા બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. પહેલા તો આ સાહેબનો આભાર કે આ સોમનાથ જઈ રહ્યા છે અને અમારી ગાડીમાં જેક નહોતો, આ લોકોએ મદદ કરી. એની આગલી ગાડીમાં તે અમારા જેવી જ હાલત થઈ છે. એને તો ટાયરના ડૂસા નીકળી ગયા છે. ઓહો જો આ રીતની ટાયરની હાલત કરી નાખી છે. પટ્ટા કાઢ નાખ્યા. પહેલા તો આ ભાઈનો બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે જેકની મદદ કરી અમને. લગભગ અમે 12 વાગ્યાના અમે હેરાન થતા હતા તડકાના. નાનો છોકરો પણ હતો. પણ કहाँ पर से हो आप? जबलपुर एमपी। जमालपुर एमपी। कहाँ जा रहे हो? सोमनाथ। 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 वाह भाई वाह। सोमनाथ। તો દાદાના રાજમાં જવું હોય તો થોડીક તો તકલીફ પડે. એમ અમે અહીંયા અમારો ગિરનાર છે. गिरनार में अवर जवर हमें आई ना थी तो हमने तकलीफ पड़े છે. आइए थोड़ा आइए। ये गिरनार रहा, ये पीछे है, ये पीछे वाला ही गिरनार है. अच्छा ये गिरनार ही है ना. अच्छा हाँ ये गिरनार है. गिरनार सुना किसमें क्या है? अरे गिरनार गुरु दत्तात्रेय है ना. अच्छा दत्तात्रेय भगवान का मंदिर है। अंबाजी माता जी है, गुरु दत्तात्रेय जी है. ओ बड़ी वाली टॉर्च है ना, जो 2 टॉर्च दिख रहे हैं वहाँ पर गुरु दत्तात्रेय बैठे हैं. जय हो प्रभु जय हो. तो कोई बात नहीं, आप एमपी से आए हो तो हमारे गिरनार पे जाके आना. बिल्कुल दत्तात्रेय जो बैठे हैं ना, हम वहाँ से आए जहाँ पे उनके पापा थे, चित्रकूट. चित्रकूट से. हाँ, चित्रकूट से आए हैं. दत्तात्रेय के जो पापा जी थे ना, अत्रि मुनि और उनकी माता का उनकी माँ क्या नाम था? अनसुईया जी. हम वहाँ से आए हैं. वाह भाई वाह, धन्यवाद બધાનો ખૂબ ખૂબ આભાર સાહેબ, ખૂબ ખૂબ આભાર હો તમારો. ચાલો હવે આપણી ગાડી થઈ ગઈ છે રેડી, તો આપણે જઈએ હવે પાછા જ્યાં જતા હતા નીની.